સાથીઓ, આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે એક નવા એપિસોડ સાથે, છેલ્લા ઘણા એપિસોડથી આપણે જોઈ રહ્યા છીએ કે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, ભારતની આઝાદીની ચળવળ પણ ચાલી રહી છે. એની સાથે સાથે બાબા સાહેબ આંબેડકર એ દલિતોની આઝાદી માટેની લડત લડી રહ્યા છે. હવે બીજા વિશ્વયુદ્ધની અંદર મેં આગળ કહ્યું એ પ્રમાણે કે ગયા એપિસોડમાં વાત કરેલી આપણે કે વિન્સ્ટન ચર્ચિલ એ ભારતને આઝાદી આપવા માટે તૈયાર નહોતા, અને પછી તો બધી ઘટનાઓ એવી બની કે જેમાં એમને પછી સ્ટીફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા, અને ભારતમાં મોકલીને એમને ભારતના જે નેતાઓ હતા, અલગ અલગ પક્ષના નેતાઓ, અલગ અલગ આગેવાનોને મળીને એમને ભારત આ યુદ્ધમાં સામેલ થાય એવું ઈચ્છતા હતા. અને આ સ્ટીફર્ડ ક્રિપ્સ એ યોજના લઈને આવેલા, ક્રિપ્સ યોજના. અને ક્રિપ્સ યોજનાની અંદર બધાનો સમાવેશ હતો, પણ અસ્પૃશ્ય લોકો એટલે દલિત સમાજના લોકોનો કોઈ સમાવેશ નહોતો. 6 કરોડ દલિતોને એ લોકોએ કોઈ ક્રિપ્સે ગણ્યા જ નહીં. બાબા સાહેબ સખત ગુસ્સામાં હતા કે સ્ટીફર્ડ ક્રિપ્સ મુસ્લિમોને પાકિસ્તાન આપવા માટે તૈયાર હતા, પણ અસ્પૃશ્યને કોઈ પણ લાભ આપવા માટે તૈયાર નહોતા. ને સ્ટીફર્ડ ક્રિપ્સને બાબા સાહેબ મળ્યાને કહ્યું કે અસ્પૃશ્યને તમે શું સમજો છો, કે એમની સમસ્યા તમને નથી ખબર પડતી. એમને પણ જેવી રીતે મુસ્લિમોને પાકિસ્તાન આપો છો, ભારતને આઝાદી આપવાની વાત કરો છો, પણ આ જે અસ્પૃશ્ય લોકો છે દલિત સમાજના, એ છેલ્લા 2000 વર્ષથી આ હિન્દુ સમાજની અંદર અણમાનીતા અથવા એમને હળદૂત કરેલા લોકો છે. એમને જે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, એમને જે અન્યાય કરવામાં આવે છે, ભેદભાવ કરવામાં આવે છે, એમને માણસ ગણવામાં આવતા નથી. તો એમને પણ આ જ્યારે તમે આઝાદી આપવાની વાત કરો ત્યારે એમને પણ ગણતરીમાં લેવાના છે, અને એમને પણ લાભ આપવાના છે. તો એ વખતે સ્ટીફર્ડ ક્રિપ્સ છે ને એમને કહ્યું કે તમે કયા નેજા હેઠળ તમે આ માગી રહ્યા છો. એ બાબા સાહેબ કહ્યું સ્વતંત્ર મજૂર પક્ષ અમે બનાવ્યો છે, અને સ્વતંત્ર મજૂર પક્ષ ચૂંટણી લડે છે. 17 ઉમેદવાર ઊભા રાખેલા મુંબઈની અંદર, 15 ઉમેદવાર જીતેલા. તો એના નેજા હેઠળ અમને અસ્પૃશ્યને બધા લાભ આપો. ત્યારે સ્ટીફર્ડ ક્રિપ્સે એમ કહ્યું કે શું તમે સ્વતંત્ર મજૂર પક્ષના નેજા હેઠળ એમના નીચે દલિત અસ્પૃશ્યોને જે લાભ માગો છો એ ઉચિત છે? આ તો સ્વતંત્ર મજૂર પક્ષ છે, એમાં અસ્પૃશ્ય ક્યાં છે? એટલે બાબા સાહેબને એમને ટોણો મારે કે તમે આટલા વિદ્વાન છો છતાં તમે સ્વતંત્ર મજૂર પક્ષથી તમે એને અસ્પૃશ્યની હકો માગો છો, અધિકારો માગો છો. એટલે ભાઈ બાબા સાહેબે વિચાર્યું કે આ ભાઈ સ્ટીફર્ડ ક્રિપ્સની વાત સાચી છે, અને કદાચ આપણે જો જાગૃત નહીં થઈએ તો આપણો એકડો કાઢી નાખશે. એટલે એમને શા માટે એમને સ્વતંત્ર મજૂર પક્ષ બનાવેલો હતો? કારણ કે બાબા સાહેબ રાજનીતિમાં જાતિવાદને ખતમ કરવા માગતા હતા. એટલે સ્વતંત્ર મજૂર પક્ષ બનાવેલા બધા લોકો એમાં સામેલ થાય, એટલે અસ્પૃશ્યો છે, બીજા બધા લોકો સામેલ થાય, એટલે જાતિવાદ ખતમ થઈ જાય રાજનીતિમાં, એવું ઈચ્છતા હતા. પણ તમે જોયું કે બાબા સાહેબ જોયું કે ભારત દેશની અંદર સ્વતંત્ર મજૂર પક્ષની જે હેતુ છે જાતિવાદ ખતમ કરવા માટે, પણ એમાં કોંગ્રેસ વચ્ચે આવે છે, બ્રિટિશ સરકાર વચ્ચે આવે છે, એમનો અડિયલ વ્યવહાર છે એમનો, અને ક્રિપ્સને આવો ટોણો માર્યો છે. તો મારે હવે આના માટે વિચારવું પડશે. એટલે બાબા સાહેબે એમણે
અસ્પૃશ્ય માટે એક પક્ષ બનાવીને નક્કી કર્યું કે આ જો માગણી અસ્પૃશ્યના પક્ષ સાથે જો લઈ શકાય તો એમને તાત્કાલિક એમને દિલ્હીની અંદર મિટિંગ બોલાવી સમગ્ર ભારતના જે અસ્પૃશ્ય લોકો છે, જે આગેવાનો છે, એને મિટિંગ બોલાવી અને ત્યાં મિટિંગ બોલાવીને એમને જાહેરાત કરી કે આપણે એક નવો પક્ષ બનાવવા માગીએ છીએ, જે અસ્પૃશ્યનો પક્ષ હોય એવો પક્ષ બનાવવા માટે. ને બાબા સાહેબ પછી પક્ષનું નામ પણ આપ્યું, પક્ષનું બંધારણ પણ બનાવ્યું અને દિલ્હીમાંથી એમને કહ્યું કે હવે આપણે આને જાહેરાત કરીશું, ઘોષણા કરીશું. એટલે એમને સંવિધાનની આખી એ જે પક્ષ બનાવવાના છે એની સંવિધાનની પૂરી તૈયારી કરી નાખી. અને નાગપુરમાં એમને આના માટેની એક અધિવેશન નક્કી કર્યું. ત્યાં આપણે અધિવેશન મળીએ, ત્યાં પરિષદ મળીએ, ત્યાં સભાઓ મળીએ અને ત્યાં મળ્યા પછી એની જાહેરાત કરીએ. એટલે બાબા સાહેબે નાગપુરમાં એક વિશાળ સભાનું આયોજન કર્યું 1942ના દિવસે. 17, 18, 19 ને 20 આ 3 દિવસ એમને વિશાળ સભાનું આયોજન કર્યું અને વિશાળ સભાનું આયોજન કર્યું અને એના નામ આપ્યા. એમાં એક નામ એમનું ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સ, જે જનરલ કોન્ફરન્સ, જનરલ લોકો બધા જ લોકો એમાં સામેલ થાય. ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સ એક નામ, એનું નામ આપ્યું. બીજું નામ આપ્યું ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સ કૌંસમાં મહિલાઓનું, એમનું એક એમને અધિવેશન, બીજા દિવસે. અને ત્યાં છે સમતા સૈનિક દળનું એનું કોન્ફરન્સ રાખી. આ 3 કોન્ફરન્સ રાખી અને 3 કોન્ફરન્સના અંદર એમને બધા લોકોને આવકાર્યા, બોલાયા. તો બાબા સાહેબ પછી એ મુંબઈથી એમના સાથી મિત્રો સાથે એ ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા, નાગપુર પહોંચ્યા. નાગપુર પહોંચ્યા તો નાગપુરની અંદર નાગપુરના લોકો અને ત્યાંના અસ્પૃશ્ય લોકો, એ લોકોએ બાબા સાહેબનું ભવ્ય સ્વાગત કર્યું. ભવ્ય સ્વાગત કરી પછી એમને બેન્ડ વાજા મંગાયા અને બેન્ડ વાજા વગાડતા જ્યાં નાગપુરના મોહન પાર્કની અંદર આ સભા મંડપ બનાવેલો હતો. અને સભા મંડપને 4 દ્વાર બનાવેલા, 4 બાજુ 4 દ્વાર. એક દ્વારનું નામ આંબેડકર આપેલું હતું, બીજા દ્વારનું નામ રમાબાઈ આપ્યું હતું, ત્રીજા દ્વારનું નામ હરદ્વાર આપ્યું હતું અને ચોથાનું કાળુ આહેરે. 4 એમને સભા મંડપની 4 છે ને દ્વાર બનાવ્યા હતા. અને ત્યાં સુધી બાબા સાહેબ એમના સાથી સાથે અને રાય બહાદુર, શિવરાજ અને બધા લોકો એમની સાથે બધા હતા મુંબઈના, બધા લોકોનું ભવ્ય સ્વાગત કરીને ત્યાં એમને આ અધિવેશન જ્યાં ભર્યું હતું, ત્યાં કોન્ફરન્સ ભરી ત્યાં અમને લઈ ગયા. હવે આ કોન્ફરન્સ ત્યાં લગભગ 3 દિવસ ચાલી, પણ બાબા સાહેબ ત્યાં 4 દિવસ સુધી રોકાયા. ત્યાંની હોટલની અંદર, મોહન પાર્કની હોટલની અંદર 4 દિવસ રોકાયા. અને હવે આ તો શું થયું, બાબા સાહેબને આ તો કોન્ફરન્સની અંદર એ પોતે શું કે એનો અધ્યક્ષ બનવાના હતા, પણ બ્રિટિશ સરકારે એમને શું કે એમની જે કાર્યકારિણી હતી, 22 કાર્યકારિણીમાં એમને લીધેલા. એટલે કાર્યકારિણીમાં એમને લીધેલા હોવાના કારણે એ પોતે આના અધ્યક્ષ તરીકે રહી શક્યા નહીં. અને એટલા માટે પછી રાવ બહાદુર અને શિવરાજ એમને આમના આ સભાના અધ્યક્ષ બનાવ્યા, ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સના અધ્યક્ષ બનાવ્યા. એ પોતે મદ્રાસના વિધાયક હતા, પોતે મદ્રાસ લો કોલેજના એ પ્રોફેસર હતા, પછી કિંગ્સ કમિટીના એ સભ્ય હતા. આવા એક મોટા વ્યક્તિને રાવ બહાદુર અને શિવરાજ એમને આ ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સની એની અંદર એમને અધ્યક્ષ બન્યા. અને એમને પછી બાબા સાહેબને શું કે 9/7/1942 વાઇસરોયની કમિટીમાં લીધેલા હોવાના કારણે એ પછી સામે બેઠા. ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસની કોન્ફરન્સની અંદર પોતે અધ્યક્ષ ના બને, પણ સામે બેઠા. અને પછી છતાં પણ એમને લેક્ચરો આપ્યા, બાબા સાહેબે લેક્ચર આપ્યા અને બધું બહુ સુંદર વાતો એમને કરીને. પછી બીજું ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સ મહિલા હતી, એ મહિલાની અંદર પણ બાબા સાહેબે એની અંદર પણ સરસ લેક્ચર આપ્યા, બરાબર. અને બહેનો પણ લેક્ચર આપ્યા. અને બહેનોની અંદર તમે જુઓ કે એક બહેન હતા સુલોચનાબેન કરીને હતા, એ બહેને તેમને લેક્ચર આપ્યું, એના અધ્યક્ષ તરીકે લેક્ચર આપ્યું. પછી સમતા સૈનિક દળ હતું, એના અધ્યક્ષ તરીકે એક ભાઈ હતા, એ ભાઈ અમને લેક્ચર આપેલું, સરસ લેક્ચર આપેલું. પંજાબના ગોપાલસિંહ, પંજાબના MLA હતા ગોપાલસિંહ, એમણે એનું અધ્યક્ષ પર સ્વીકાર્યું. એટલે ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સનું અધ્યક્ષ રાવ બહાદુર શિવરાજી.
પછી ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટનું જે કોન્ફરન્સ હતી મહિલાઓની એના સુલોચનાબેને સમતા સની માટે ગોપાલસિંહ એમને આ અધ્યક્ષ પદ રાખીને આ ત્રણ સંસ્થા ત્રણ જે નામ આપ્યા હતા એમના 3 દિવસ સુધી સતત આ કોન્ફરન્સ ચાલી અને કોન્ફરન્સ બાબા સાહેબે લેક્ચર આપ્યું અને બીજા બધા લેક્ચર આપ્યા. હવે આ ત્રણેય સભામાં કેટલા લોકો હાજર હતા? લગભગ 75,000 લોકો આમાં હાજર હતા અને 75,000માંથી 20,000 તો મહિલાઓ હતી. વિચાર કરો, બાબા સાહેબની એમનું કામ બોલે છે. 75,000 લોકો એમની આ સભાની અંદર હતા, 20,000 તો મહિલાઓ. આજે આપણે કોઈ કામગીરી કરવાની હોય તો મહિલાઓ તો જોવાય ના મળે, જ્યારે એમને મહિલાઓ પણ આટલા 20,000 મહિલાઓ એની આ કાર્યક્રમમાં હતી. હવે આ ભાષણો થયા, ભાષણોની અંદર તો અલગ અલગ પ્રસ્તાવના થઈ, અલગ અલગ પ્રસ્તાવ પાસ કર્યા. બાબા સાહેબે લેક્ચર આપ્યું. બાબા સાહેબે તો આ જે સ્ટીફર્ડ કિપ્સ હતા એનું જે એમણે જે કંઈક લઈને આવેલા હતા કે આ પ્રમાણે કરીશું, એમની યોજના, બાબા સાહેબની યોજનાને ધિક્કારી નાખી. એમને કહ્યું અમને આ યોજના અમારો સ્વીકાર નથી. પછી બાબા સાહેબ ગાંધીજીના વિચારો એ અસ્પૃશ્ય માટે કેટલા ઘાતક અને બાધક છે એની પણ બાબા સાહેબ લેક્ચર આપ્યું. એમણે પોતે અધ્યક્ષના પણ એમને લેક્ચર બધા આપ્યા. 3 દિવસ પોતપોતાના વિચાર રજૂ કર્યા. એમણે કહ્યું કે આ જે સ્ટીફર્ડ કિપ્સની યોજના છે એ યોજના આપણે માન્ય નથી, આપણને ગણતરીમાં લીધા નથી. 6 કરોડ અસ્પૃશ્યને ગણતરીમાં લીધા નથી, એમની યોજના આપણે શા માટે સ્વીકારવી છે? પછી એમને ગાંધીજીના વિચારો અસ્પૃશ્ય માટે કેટલા ઘાતક અને બાધક છે એની પર મેં લેક્ચર આપ્યું. એટલે બાબા સાહેબ સમગ્ર દલિત સમાજ માટે સતત એમની આ કામગીરી હતી. સતત એ કામ કરતા હતા કે દલિત સમાજને કેવી રીતે આગળ લાવો, કે સમાજની અંદર અને ભારતની અંદર એમને કઈ બધા લાભો કેવી રીતે અપાઈ શકાય. કારણ કે એમને આ સમાજ જે સવર્ણ સમાજ છે એ ક્યારેય એમને લાભ આપવા તૈયાર નહોતા. અને બાબા સાહેબે સતત એની ચિંતા કરી. આ સમાજ આપણા આ દેશના નાગરિક છે, એમને 2000 વર્ષથી તમે એમને અન્યાય કર્યો છે, એમને લાભ આપવા જોઈએ. અને બાબા સાહેબે પછી એમને આ જે કોન્ફરન્સની અંદર જ્યારે પૂરી થવા આવી ત્યારે પ્રસ્તાવ પાસ કર્યા. અને પ્રસ્તાવની અંદર પહેલો પ્રસ્તાવ ક્રિપ્સ યોજનાનો અસ્વીકાર. ક્રિપ્સ યોજના અમે સ્વીકારતા નથી. બીજું સંવિધાન સભા, બાબા સાહેબ કહ્યું એક સંવિધાન સભા બનાવો. એમને સંવિધાન સભા બનાવવાની વાત કરી અને સંવિધાન સભા બનાવો અને સંવિધાન સભાની અંદર અમને પણ સામેલ કરો અને સંવિધાન સભાની તાત્કાલિક એની રચના કરો અને એની અંદર આ ભારત દેશનું બંધારણ બનાવવાની વાત બાબા સાહેબ કરી. અસ્પૃશ્યો માટે બધી સહાય આપવાની બાબા સાહેબ કહી. ભાઈ અસ્પૃશ્ય લોકો છે, એમના પોતાના ગામમાં ઘર નથી, એમને જમીન નથી, તો સરકારે એમને જમીન આપવી જોઈએ રહેવા માટે અને ખેતી કરવા માટે એમને જમીન પણ આપવી જોઈએ. એ બાબા સાહેબે આવી વાત કરી. બાબા સાહેબને તમે જો કેવા બાબા સાહેબની ચિંતા કેટલી બધી છે કે અસ્પૃશ્ય સમય આખા ભારતના દરેક ગામની અંદર જાઓ તેમના સારા મકાન નથી, ઘર નથી, જમીન તો છે જ એમની પાસે, જમીન નથી એટલે રહેવા માટે જમીન આપો અને ખેતી કરવા માટે એને જમીન આપો. બાબા સાહેબ એવી વાત કરી. પછી બાબા સાહેબે કહ્યું કે હવે આપણે આ જે બીજી રાજકીય પાર્ટી બનાવી છે એનું નામકરણ કરીએ. એ પ્રસ્તાવ પાસ કર્યો. ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બરાબર, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન નામની સંસ્થાનું નામકરણ કર્યું. નવી સંસ્થા બનાવી, નવી રાજકીય સંસ્થા બનાવી જેની અંદર શેડ્યુલ કાસ્ટના જ લોકો હોય. ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન આવું નામ આપ્યું અને એ રાજનૈતિક પાર્ટી બનાવી. રાજનૈતિક પાર્ટી હવે આ નામથી કામ કરશે. કારણ કે સ્ટીફર્ડ કિપ્સે ટોણો માર્યો કે સ્વતંત્ર મજૂર પક્ષના નેજર છે, તમે અસ્પૃશ્ય લોકોની માગણી કરો ઉચિત છે. કે બાબા કહે છે આ લોકો આ રીતે આ અસ્પૃશ્યને કાઢી નાખશે, એમને એકડો કાઢી નાખશે, એટલે મારે કંઈ રસ્તો કરવો પડશે. બાબા સાહેબે એમને આ રીતે નવો પક્ષ બનાવ્યો અને પક્ષ એટલે દિલ્હીની અંદર એમને આ પક્ષનું બંધારણ બનાવી દીધું અને પક્ષની રચના પણ કરી અને એની જાહેરાત એ નાગપુરમાં એમને કરી. નાગપુરની અંદર 20 સપ્ટેમ્બર 1942 દિવસે એમના આ પક્ષ જે પાર્ટી બનાવી, જે રાજકીય પાર્ટી એમની જાહેરાત કરી. એટલે તમે જો કે 18-19-20 આ 3 દિવસોમાં કોન્ફરન્સ થઈ અને છેલ્લા દિવસે 20 જુલાઈએ એમની જાહેરાત કરી અને એમને આ પક્ષની રચના કરી. હવે વિચાર કરો કે આવા બાબા સાહેબ જેવા વ્યક્તિ એ તમે જો કે કેવું કામ કરે છે, બરાબર, અને એના માટે આમને ગૌરવ લેવું જોઈએ. આવા વ્યક્તિ કે જેમને આટલા સુંદર કામ કર્યા છે અને એના કામના કારણે એમને આખા વિશ્વમાં એમનું નામ છે. હવે એમને
પછી સંવિધાન એમણે કહ્યું કે એવું સંવિધાન બનાવવામાં આવે કે સંવિધાનની અંદર અસ્પૃશ્યોને સુરક્ષા મળે, કારણ કે અસ્પૃશ્યોને ગામડે ગામડે બધી જગ્યાએ બધા સવર્ણ લોકો એમને મારે છે, એમને પણ અત્યાચાર કરે છે, એમને બળાત્કાર, એમને બેન દીકરો બળાત્કાર કરે છે, તો એમની સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આ બંધારણ, આ જ્યારે સંસ્થા બને રાજકીય પાર્ટી ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, એમાં એમણે પછી પ્રસ્તાવ પાસ કર્યા. એમાં પ્રસ્તાવની અંદર એક પ્રસ્તાવ આ પણ હતો, એ પ્રસ્તાવની અંદર વિવિધ જાતના પ્રસ્તાવ એની અંદર મુદ્દાઓ હતા. એક મુદ્દો કે એમની અસ્પૃશ્યની સુરક્ષાની માગણી કરી. પછી અસ્પૃશ્ય માટે બજેટ ફાળવવામાં આવે, કારણ કે અસ્પૃશ્યોને એમને ભણવા માટે પૈસા નથી, ખાવા માટે પૈસા નથી, આમ જિંદગી જીવવા માટે પૈસા નથી, તો એમને એવું બજેટ ફાળવવામાં આવે કે જે છોકરાઓ ભણી શકે, એમને સારી રીતે જીવન જીવી શકે. એટલે બજેટ, સરકાર બજેટ ફાળવે કે ભાઈ આ લોકો બહુ જ ગરીબ છે, આર્થિક રીતે ગરીબ છે, તો બજેટ ફાળવવામાં આવે. સારી સ્કૂલોની અંદર એમને ભણવા માટેની સગવડ કરી આપવામાં આવે. પછી એમને ભણે એટલે ત્યારે પુસ્તકો હોય, યુનિફોર્મ હોય, આ બધી વ્યવસ્થા. એટલે એમના માટે બજેટ ફાળવવામાં આવે, એમના સંપૂર્ણ વિકાસ કરવા માટે બજેટ ફાળવવાની બાબા સાહેબ વાત કરી. પછી બાબા સાહેબ કહ્યું કે આ અસ્પૃશ્ય માટે એ લોકો ભણીને બહાર નીકળી એમને નોકરીઓ મળવી જોઈએ, તો નોકરીઓની એના માટે અનામત હોવી જોઈએ. આ વાત એમને ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની રચના કરી ત્યારે આ માગણી કરી. એમને બહુ વર્ષો પહેલાં 1942 અંદર માગણી કરી કે ભાઈ શેડ્યુલ કાસ્ટને લોકોને નોકરીઓમાં અનામત મળવી જોઈએ, કારણ કે નોકરીઓ કોઈ રાખવાના જ નથી. જ્યારે નોકરી શેડ્યુલ કાસ્ટનો માણસ ભણી ગણીને બહાર આવે ત્યારે જ્યારે નોકરી લેવા જવાનો, ત્યાં પ્રાઇવેટમાં તો નોકરીઓ આપવા નથી. સરકારી જે સંસ્થાઓ છે એમાં પણ જે લોકો બેઠેલા છે, સવર્ણ કોમ્યુનિટીના લોકો, એ લોકો દલિતોને જોઈને ભડકી જાય છે, એમને નોકરી રાખતા નથી. એટલે બાબા સાહેબ કે એમની પણ નોકરી માટે એમને અનામત રાખવામાં આવે, કે બાબા સાહેબ વાત કરી. પછી બાબા સાહેબ કહ્યું કે ચૂંટણીઓ આવે ત્યારે તો રાજકારણ વખતે ચાલવાનું નથી, અને દલિત સંબંધે લોકો રાજકારણમાં જશે નહીં જાય, તમને વિકાસ નહીં થાય. એટલે રાજકારણમાં જવા માટે એમને કોઈ ઊભા રાખશે નહીં. કોઈ દલિત સમાજના લોકોને આ રાજકીય પક્ષવાળા એમને ચૂંટણીમાં ઊભા રાખવાના નથી, બરાબર. અને એમની ચોક્કસ એમની ચૂંટણીની વ્યવસ્થા હોવી જોઈએ. તો એમને કહ્યું કે એમની અનામત રાખવામાં આવે. એટલે બાબા સાહેબ 1942ની અંદર ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની અંદર એમણે આ બધી માગણી કરી કે એમને રાજકીય અનામત મળવી જોઈએ, એમને શૈક્ષણિક અનામત મળવી જોઈએ, નોકરી અનામત મળવી જોઈએ, એમના માટે ચોક્કસ બજેટ ફાળવવામાં આવે, એમની સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ, એમને જમીન આપવામાં આવે, રહેવા માટે, મકાન માટે જમીન આપવા માટે, ખેતી કરવા માટે જમીન આપવામાં આવે. આ બધી વાત બાબા સાહેબ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની જ્યારે 1942માં રચના થઈ, 18 જુલાઈ 1942 એ દિવસોની અંદર, એટલે 1942ની અંદર આની માગણી થઈ. વિચાર કરો બાબા સાહેબે કેટલી બધી માગણીઓ કરી છે બાબા સાહેબ, કે ભાઈ આ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન છે એ હવે આખા ભારતની અંદર એમની વકીલાત કરતી સંસ્થા છે, વકીલાત કરતી રાજકીય પાર્ટી છે. અને એ વાત બાબા સાહેબે અને આ વાત બાબા સાહેબ કરી. અને બાબા સાહેબે શું કહેવાય કે દલિતોના હિત માટે જ્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, વિશ્વયુદ્ધની અંદર આ બાજુ હિટલર અને જાપાન, એટલે જર્મની, જાપાન એક બાજુ હતા, બીજી બાજુ રશિયા, અમેરિકા, બ્રિટન, એ લોકો હતા. અને બે સામસામે યુદ્ધ ચાલુ હતું. અને એ વખતે યુદ્ધની અંદર ભારતને જાપાન ભારત સુધી સરહદ સુધી આવી ગયું હતું. ભારત તો યુદ્ધ કરવા તૈયાર જ નહોતું. અને એ વખતે યુદ્ધની માહોલની અંદર બાબા સાહેબે આ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન દલિત સમાજની, ભાઈ આ આઝાદી શું વાત છે? અમને તો આઝાદી મળી જ નથી. તમે ભારત દેશને આઝાદ કરશો, પણ અમે તો ગુલામ છીએ વર્ષોથી. એટલે અમારી વાત પહેલાં કરીશું, અમે આઝાદી મળવી ત્યારે મળશે, પણ અમને પહેલાં અમને બધા આઝાદ કરો. અમે આ સમાજ, હિન્દુ સમાજના ગુલામ છીએ, અમે સવર્ણ સમાજના ગુલામ છીએ, અમે ગુલામથી બહાર કાઢો, એના માટેની બાબા સાહેબની માગણી હતી. બાબા સાહેબ બિચારો એક વ્યક્તિ આખા ભારતના શેડ્યુલ કાસ્ટ લોકોને, અસ્પૃશ્ય લોકોને, દલિત સમાજના લોકોને, ડાઉન ટુ પીપલને, ડિપ્રેસ પ્રજાને એમના વિકાસ માટેની સતત ચિંતા કરતા હતા. આવા વ્યક્તિ ને એમણે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવ્યું. અને ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન એ એમણે નાગપુરની એની રચના થઈ. એટલે એની તારીખ આપણે 18 તારીખ નાખી, 18 જુલાઈ 1942ના રોજ આ લોકો, બાબા સાહેબ આંબેડકર, એમના સાથીઓ, ખાસ કરીને રાવ બહાદુર શિવરાજ, પછી સુરજના ડોંગરે, બધા લોકોએ આ માગણી કરી
બાબા સાહેબ ભેગા થઈને કે આ અમારે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન અમે બનાવ્યું છે અને એની અમારી આ બધી માગણીઓ છે. એટલે બાબા સાહેબને બીજા વિશ્વયુદ્ધ વખતે પણ વિન્સ્ટન ચર્ચિલ અને એ વખતે ભારતને આઝાદી આપવા તૈયાર નહોતા. એ એમ કહેતા કે ભારત તો એક અમારો કોહિનૂરનો હીરો છે અને એને અમે ગુમાવવા માગતા નથી. એટલે ભારત આઝાદીમાં લડે, અમને સપોર્ટ આપીને લડે તો અમે તૈયાર છીએ, પણ અમે જાપાન જીતી લે તો અમે જીતવા દઈશું નહીં. એ ભારત દેશને ગુમાવવા માગતા નહોતા, આઝાદી આપવા માગતા નહોતા. અમેરિકાએ વિન્સ્ટન ચર્ચિલને કહ્યું કે તમે જાહેરાત કરો કે ભાઈ અમે તમને આઝાદી આપીશું તો તમારી જોડે ભારત જોડાશે. પણ વિન્સ્ટન ચર્ચિલ તૈયાર થયા નહોતા. છેલ્લે પછી એમને ના છૂટકે જ્યારે જાપાન છેક ભારતની બોર્ડર સુધી આવી ગયું, સુભાષચંદ્ર બોઝ એમને સપોર્ટ કરી રહ્યા હતા, ત્યારે વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે તમે અમને સપોર્ટ કરો, અમે તમને આ વિશ્વયુદ્ધ પતી ગયા પછી આઝાદી આપીશું. એ વખતે બાબા સાહેબ કહ્યું કે તમે ભારતને આઝાદી આપશો, અમારું શું? અમે આ દેશની અંદર ગુલામ છીએ. વિન્સ્ટન ચર્ચિલને એમની આજે સ્ટીફન ક્રેબ્સને એ મુસ્લિમોને પાકિસ્તાન આપવા તૈયાર હતા. એમને તો દેશ મળી ગયો, અલગ દેશ. અસ્પૃશ્ય શું કામ? બીજી ગોળમેળની પરિસ્થિતિની અંદર બાબા સાહેબ લડ્યા હતા. આ ભાઈ અને મુસ્લિમોને અલગ મતાધિકાર મળ્યો, શીખોને અલગ મતાધિકાર મળ્યો, એંગ્લો ઇન્ડિયન અલગ મતાધિકાર મળ્યો, દલિતોના અલગ મતાધિકાર માટે બાબા સાહેબને લડવું પડ્યું. અને બાબા સાહેબ લડવું પડ્યું અને ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા, પુનઃકરાર થયો અને એ અલગ મતાધિકાર જતો રહ્યો. બરાબર. આ બાજુ આ લોકોના અલગ મતાધિકાર ચાલુ રહે. એમને અલગ મતાધિકારના કારણે એમને મુસ્લિમોને પાકિસ્તાન મળ્યું. બરાબર. પંજાબના શીખોને પંજાબ મળ્યું છે. દલિતોનું શું? અસ્પૃશ્ય લોકોનું કશું જ ના મળ્યું. બાબા સાહેબ અમારી જોડે બહુ મોટો અન્યાય થયો છે. અમને તમે અન્યાય કર્યો છે, અમારી જોડે ભેદભાવ રાખવામાં આવે છે. અમે આ દેશની અંદર અમે એવી પ્રજા છીએ કે આ લોકો અમને અડતા અબડાય છે. અમારી જોડે માનવી વર્તન કરવામાં આવતું નથી. અમને બધા અધિકાર મળવા જોઈએ, સ્વતંત્રતા અમને પહેલાં મળવી જોઈએ, સામાજિક આઝાદી પહેલાં મળવી જોઈએ. રાજકીય આઝાદી ભલે પછી મળે પણ સામાજિક આઝાદી મળવી જોઈએ. સામાજિક આઝાદી માટે બાબા સાહેબ લડતા હતા. અને આ દેશની અંદર આજે ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 દિવસે, હજુ પણ દલિતો હજુ પણ એ ગુલામ છે. આ દેશની અંદર રાજકીય રીતે ભારત આઝાદ થઈ ગયું, પણ દલિતો હજુ પણ આઝાદ નથી, ગુલામ છે. બરાબર. ગુલામ હોવાના કારણે આજે દરેક જગ્યાએ એમને લડવું પડે છે, દરેક જગ્યાએ એમને ફાઇટ આપવી પડે છે. દરેક ગામડાની અંદર એમની સ્થિતિ કેટલી ખરાબ છે. તમે જુઓ કે એમને માનવી અધિકાર મળતા નથી. કે એક ભારત દેશના નાગરિક હોવા છતાં, જે બીજા લોકો પણ એ લોકો હિન્દુ છે અને અસ્પૃશ્ય લોકોને હિન્દુ માનવામાં આવે છે. આમ જોવા જઈએ અસ્પૃશ્ય હિન્દુ છે જ નહીં. બરાબર. હિન્દુ છે જ નહીં. એ બ્રિટિશ ગવર્મેન્ટે 1935નો જે ગવર્મેન્ટ એક્ટ જે બહાર પડ્યો એની અંદર લખ્યું જ છે કે આ દલિતો અસ્પૃશ્ય લોકો હિન્દુ નથી, પણ હિન્દુ ગણવામાં આવે છે. તો ગામડાઓની અંદર જ્યાં ગામડાઓ છે, અને ગુજરાતમાં તો 19,000 જેટલા ગામડાઓ છે, ત્યાં દલિતોની સ્થિતિ એટલી ખરાબ છે. બરાબર. સતત એમને મારઝૂડ, સતત એમને અત્યાચાર, સતત એમને પીડવામાં આવે છે. તો બાબા સાહેબે કહ્યું કે ભાઈ પહેલાં અમને આઝાદ કરો. ભારતને આઝાદી મળશે, આજે નહીં કાલે મળશે, પણ અમારે તો 2000 વર્ષથી અમે ગુલામ છીએ, પહેલાં અમને આઝાદ કરો. એટલે આ જે માગણી એના અનુસંધાન અંદર બાબા સાહેબ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની રચના કરી અને નાગપુરની અંદર એની રચના થઈ. નાગપુરમાં 18/7/1942 દિવસે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની રચના થઈ. એના ઠરાવો થયા, એના પ્રસ્તાવ પાસ થયા. અને બાબા સાહેબે કહ્યું કે હવે આપણે બધી જ જગ્યાએ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની શાખાઓ આખા ભારતમાં બનાવીશું, દરેક રાજ્યોની અંદર બનાવીશું અને એના નેજર આપણે ચૂંટણીઓ લડીશું. એટલે આજનો જે એપિસોડ છે એ એપિસોડ એવો છે કે બાબા સાહેબ રાજનીતિમાં જાતિવાદ ખતમ કરવા માગતા હતા, કે જાતિવાદ હોવો જ ન જોઈએ ભારત દેશની અંદર. એવું એટલા માટે એમને છે ને સ્વતંત્ર મજૂર પક્ષ બનાવ્યો. સ્વતંત્ર મજૂર પક્ષ બનાવીને એમને ચૂંટણી પણ લડ્યા અને એમને સફળતા મળી. 17 ઉમેદવાર 15 ઉમેદવાર જીત્યા. બરાબર. પણ જ્યારે બીજો વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે
આ લોકો અસ્પૃશ્યને ગણવા માગતા જ નહોતા, બરાબર. કારણ કે એ લોકો ખાસ કરીને બ્રિટિશ ગવર્મેન્ટની અંદર આ જે સ્ટેફર્ડ ક્રિપ્સ આવેલા એ તો દલિતોને 6 કરોડ દલિતોને ગણતરીમાં લેવા માગતા જ નહોતા. ત્યારે બાબા સાહેબને ના છૂટકે પછી એમને એક નવા પક્ષની રચના કરવાની જરૂર પડી અને એમને SCF ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની રચના કરી. ને બાબા સાહેબે ત્યાં પણ ભાષણ આપ્યું, ક્રિપ્સની યોજનાનો વિરોધ કર્યો. ગાંધીજીના વિચારો તો એકદમ બકવાસ વિચારો હતા એમના. હા, એમણે ખાલી દેખાવો ઢોંગ કરીને દલિત અસ્પૃશ્ય માટે વાત કરતા, પણ એમનું આચાર વિચારમાં ઘણો તફાવત હતો. બાબા સાહેબ એમના પણ વિરોધ કરેલો. એટલે આ શિડ્યુલ કાસ્ટ ફેડરેશન જે બાબા સાહેબ બનાવ્યું, ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન 1942માં જે પક્ષની રચના કરી, એ પક્ષ હવે પછી આખા ભારતની અંદર દલિતોનું પ્રતિનિધિત્વ કરશે એવું બાબા સાહેબે નક્કી કર્યું. મને આશા છે કે આ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની જે રચના છે એની જે માહિતી મેં તમને આપવાની કોશિશ કરી એ તમે પૂરી વાત સમજ્યા હશો. અને આ વાત તમારે જાણવા જેવી વાત એ છે કે આ સર્જના વખતે 75,000 લોકો નાગપુરમાં ભેગા થયા હતા. અને મોહનપાટ નામના વિસ્તારની અંદર 75,000 લોકો ભેગા થયા, એમાં 20,000 તો મહિલાઓ હતી. વિચાર કરો બાબા સાહેબનું કેટલું એમની જે કામગીરી બોલે છે. એમને આટલા લોકો ભેગા થયા અને એમને આ રચના ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ડિપ્રેસ ક્લાસ કોન્ફરન્સ, ઓલ ઇન્ડિયા ડિપ્રેસ મહિલા કોન્ફરન્સ, સમતા સૈનિક દળની કોન્ફરન્સ, આ બધાની કોન્ફરન્સ 3 દિવસ સળંગ ચાલી. બધા આખા દિવસની કોન્ફરન્સ, આખા દિવસની ચર્ચાઓ, બધી અલગ અલગ પ્રતિભાઓ લેક્ચરો આપ્યા, બાબા સાહેબે લેક્ચર આપ્યા અને આખરે છેલ્લે એમને ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની રચના કરી. એટલે બાબા સાહેબ એવા ડરે એવા માણસ નહોતા, અથવા ગાંજા જેવા નહોતા. બાબા સાહેબ એમણે એમનો જવાબ આપ્યો કે તમે કહેતા સ્ટેફર્ડ ક્રિપ્સ કહેતા કે તમે આ સ્વતંત્ર મજૂર પક્ષના નેજા એટલે અસ્પૃશ્યની માગણી કરવાનો. આ પક્ષ તો જનરલ પક્ષ છે, એમાં અસ્પૃશ્ય ક્યાંથી આવ્યા? એવો ટોણો માર્યો. ત્યારે બાબા સાહેબને જવાબ આપ્યો અને એમને ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની જબરદસ્ત રચના કરી. અને રચના આખા ભારતની અંદર તમે જો હવે પછીના જે બાબા સાહેબના જે કામો છે ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના નામે કામો થશે. સમગ્ર ભારતમાં જેટલા પણ પ્રદેશો છે, દરેક પ્રદેશની અંદર બાબા સાહેબ રચના કરી. મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, બીજા અલગ અલગ રાજ્યોની અંદર ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન એ નામથી એક રાજકીય પાર્ટી બાબા સાહેબ ઊભી કરીને બધી જગ્યાએ એમના ઉમેદવારો મૂક્યા, બધી જગ્યાએ એમની શાખાઓ બનાવી. આવા બાબા સાહેબ એકલા હાથે કામ કરે. બાબા સાહેબને ડાયાબિટીસ હતો અને સતત એ પોતે સારા વિદ્વાન વ્યક્તિ હતા, વકીલ હતા, બેરિસ્ટર હતા, બેરિસ્ટર ઇન લો એ હતા, બહુ સારા બધી ડિગ્રીઓ કેટલી બધી હતી. એવા વ્યક્તિ ધારે તો આખા ભારત દેશને વડાપ્રધાન બની શકે એટલી ક્ષમતા ધરાવતા હોવા છતાં દલિત સમાજ માટે આખી જિંદગી હોમી નાખી. આ વ્યક્તિ ભારતની બહાર જન્મ્યો હોત તો આખા વિશ્વનો એક મોટો વિભૂતિ બની શક્યો હોત, અથવા એમને અસ્પૃશ્ય સમાજનું કામ ને બીજા કામમાં જોતા હોત તો પણ મોટી વિભૂતિ તરીકે પૂજાતો હોત. બરાબર. પણ એમને કહ્યું કે જે સમાજમાંથી આવ્યો છું એ સમાજના અન્ય હું દૂર નહીં કરું તો બંદૂકની ગોળી મારીને હું મરી જઈશ. એમણે આવો સંકલ્પ કરેલો. વડોદરાની અંદર ઝાડ નીચે બેસીને આંખમાં આંસુ સાથે એમણે સંકલ્પ કરેલો કે મારા સમાજને જે અન્યાય થઈ રહ્યા છે એ અન્યાયો હું દૂર નહીં કરું તો હું ગોળી મારીને મરી જઈશ, સુસાઇડ હું મરી જઈશ. એવી એમને સંકલ્પના કરેલી હતી. અને એ સંકલ્પ જે લીધેલો હતો એ સંકલ્પના નેજા હેઠળ એમણે સતત કામગીરી એમણે કરી. આજે તમે જુઓ કે આખા બ્રિટિશ ગવર્મેન્ટની જે મોટા સ્ટીફર્ડ ક્રિપ્સ ને એવા વિન્સ્ટન ચર્ચિલ ને બધા લોકોની સામે એમને પોતાની અવાજ રજૂ કર્યો છે. બરાબર. અને એમને ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન નામની સંસ્થા શરૂ કરી છે. બરાબર. તો હું આશા રાખું છું કે તમને ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન શું હતું એની આ માહિતી તમને આપી, કેવી રીતે રચના થઈ. બરાબર. દિલ્હીની અંદર એમણે પહેલી સભા બોલાવી, ત્યાં એમને બાબા સાહેબ આખું બંધારણ બનાવી દીધું, એનું નામકરણ કરી નાખ્યું. અને નાગપુરની અંદર એમણે આની ઘોષણા કરી, એમના પ્રસ્તાવ પાસ કર્યા અને જાહેરાત કરી કે આપણે હવે પછી આપણો પક્ષ છે ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન.
હા, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમને જેટલું નામ આપણે એમને જેટલે વખાણ કરેલા ઓછા છે, પ્રશંસા કરેલા ઓછા છે. એમનું જે ઋણ આપણી પર છે એ ક્યારેય પૂરું થવાનું નથી. દરેક સમાજના લોકો જે લોકો બાબા સાહેબના બધી જે મહેનત બાબા સાહેબ કરીને જે આજે બધું લાભ લઈને જે સુખ સાહેબે ભોગવી રહ્યા છે, એ લોકોએ બાબા સાહેબનું ઋણ ચૂકવવાની કોશિશ કરી છે. હું તો કોઈ ઋણ ચૂકવી શકવાના જ નથી, પણ ઋણ ચૂકવવાની કોશિશ કરવી જોઈએ. એમની ફરજ થઈ પડે છે કે જે મારા વ્યક્તિ આખી જિંદગી ઉમી નાખી છે તમારા માટે, દરેક સમાજ માટે, અસ્પૃશ્ય સમાજ માટે, તે એ સમાજે બાબા સાહેબનું ઋણ ચૂકવવા માટે એમને સતત મહેનત, સતત પ્રયત્ન કરવા જોઈએ. તો જ લાગે છે કે બાબા સાહેબને જે કામ કર્યું છે એ આપણે એમનો ઉપકાર આપણે પૂર્ણ કરી શકીએ, ઉપકારને આપણે એનો બદલો આપી શકીએ. થેન્ક યુ વેરી મચ.